નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ટૂંકમાં એક માહિતી આપવાની છે વરસાદની કે આપણે જે રાવણ બાબુની વાત કરી હતી, રાઉન્ડ ચાલુ થઈ ગયો છે ઓતરા ઉતરતા, અને હવે હાથિયાને બેહવાની હવે થોડીક જ વાર છે. ગણતરીના કલાકોમાં જ હાથીઓ બેહી રહ્યો છે. તો આજે હાથીઓ 1:12 રાત્રે બેહી રહ્યા છે. આ 26 તારીખ 26 સપ્ટેમ્બર અને 1:12 હાથીઓ બેહી રહ્યો છે. તો આપણે આગાહીની વાત કરીએ કે આવતા 28 29 તારીખ સુધીમાં કેવું રહે બહુ વરસાદ, બરોબર. તો હાથીઓ પહેલો પાયો જોરદાર છે. મેઘતાંડવ થાય, પહેલે પાયે મેઘતાંડવ ચાલુ થઈ જાય. આજ રાત્રિથી કમોસમ વરસાદ અને પવન, તોફાની પવન સાથે વરસાદની શક્યતા પૂરેપૂરી છે. અને હાથીઓ મેઘતાંડવ મચાવશે. પહેલો પાયો આજ રાત્રિથી જ પહેલો પાયો બેસે છે. તે હાથીઓ મેઘ તાંડવ કરશે. ક્યાં ક્યાં વિસ્તારોમાં વધારે પ્રભાવિત થાય તે આગાહી આપીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠો, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાથી 100 કિલોમીટર જેટલી અંદર છે, એમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય. અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થાય. અને અમદાવાદ, ઉત્તર ગુજરાતનું ને એમાં બહુ વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ થઈ ઉગે. અને કચ્છમાં માપસરનો વરસાદ થાય, કચ્છમાં થાય પણ માપસરનો વરસાદ થાય. અને બસ આ એટલું જ મારે કહેવાનું છે. આજે રાત્રેથી ભારે અને પવન અને મેઘ તાંડવ, મેઘ કડાકા ભડાકા સાથે અને વીજળી પડવાના બનાવ બનશે. આ 4 દિવસ તકેદારી રાખવી. ખેડૂત મિત્રો બધે બહુ ધ્યાન રાખે, કોઈ જાનહાનિ ન થાય. અને ભારે પવન અને તોફાની વરસાદ હવે હાથિયામાં આવી રહ્યો છે. નદીઓમાં બહુ ભારે પૂર આવી ઉગે અને જ્યાં પડશે ત્યાં ભૂકા બોલાવી દે હાથીઓ. આજથી વરસાદ હાથિયા નક્ષત્રનું પ્રવેશ થાય છે 1:12. તો જોડાયા રહો અમારી યુટ્યુબ ચેનલ પર. અને આ બને ત્યાં સુધી એટલો વિડીયો આ શેર કરો કે અન્ય મિત્ર સુધી પહોંચી શકે. અને આ હાથિયાના 4 દિવસ છે, એમાં તકેદારી રાખવી. બહુ ભારે પવન હોય તો સલામત સ્થળે ખસી જવું. અને ભારેથી અતિ ભારે વરસાદ પડી ઉગે. અમુક જગ્યાએ પણ નદીઓ રેકોર્ડ તોડી ઉગે એ પ્રમાણનો વરસાદ થઈ ઉગે. અને હાથીઓ પેલો પાયો ભારે છે. બસ એટલું જ કહેવાનું. આભાર મિત્રો.